વલસાડના છીપવાડ અને મોગરાવાડી ગરનાળામાં તેમજ અન્ય વિસ્તારોમાં પાણી ભરાતા રસ્તાઓ થયા બંધ. શોભાના ગાંઠિયા સમાન વલસાડના સભ્યો, ધારાસભ્યો, મંત્રી, તંત્રી અને તંત્ર અંદાજિત 50-60 હજારની વસ્તી ધરાવતા મોગરાવાડીને હળોહળ અન્યાય. એક તરફ રેલવે જતા અંડરપાસ બંધ કરવાનું વિચારી રહી છે, ત્યાં બીજી તરફ શોભાના ગાંઠિયા સમાન વલસાડના સભ્યો, ધારાસભ્યો, મંત્રી, તંત્રી અને તંત્ર દર વર્ષે મોગરાવાડી ગરનાળું વરસાદી પાણીથી ભરાઈ જાય છે, જેનો કાયમી ઉકેલ લાવવામાં કોઈને રસ લાગી રહ્યો નથી. એક તરફ રેલવે વિભાગ પોતાની મનમાની કરી રહી છે, ત્યારે આપણા રાજનેતાઓ આ બાબતે ખામોશની ભૂમિકા ભજવી રહ્યા છે. અનેક બ્રિજ, ઓવરબ્રિજ જે સાચા અર્થમાં જરૂરી ન હતા ત્યાં બનાવી કરોડોનો આમતેમ કરી લેતા નેતાઓ એક નાનો બ્રિજ આ મોગરાવાડીના હજારો લોકો માટે પાસ નહીં કરાવી શકે. દર વર્ષે આ જ ગરનાળાની જાળવણી ખર્ચમાંથી કટકી તો ખાતા જ હશે, એ કટકીના રૂપિયા જ ગણીએ તો આવા અનેક નાના નાના બ્રિજનું નિર્માણ થઈ જાય. પણ અફસોસ, અમે આ બાબતે મોગરાવાડી ગરનાળું અને છીપવાડ ગરનાળું એમ 34 ગામોને વલસાડ સાથે જોડતો મહત્વનો માર્ગ છે અને એ દર ચોમાસે વરસાદી પાણીના કારણે હલાહલ થઈ જાય છે. વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે અને લોકો પોતાના જીવના જોખમે વાહન વ્યવહાર કરવા મજબૂર બને છે. આ બાબતે જિલ્લાના એમએલએ, મંત્રી અને અનેક રાજનેતાઓ આ મહત્વની બાબતને ધ્યાન આપે અને આ બંને જગ્યાએ યોગ્ય પ્લાન પ્રમાણે એક ઓવરબ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને વર્ષોની સમસ્યાનો અંત આવે.